તો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે તમારું બધાનું નવો પરિવાર એક નવા બ્લોગમાં. ફાઇનલી ગાઈસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે અને આપણે તમે ખાલી જો બાલ બાલ પડી ગયેલા છે તો સુધાઈ છે આપણે જઈએ બહાર. અત્યારે તો મોસમ પણ બહુ સારો થઈ ગયો છે, વરસાદ પણ નથી આવતો. કાલે તો એટલો વરસાદ આવતો હતો ને વાત પૂછું, આખી શેરીઓ પાણીની ભરાઈ ગઈ છે. અમરેલી જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો તમને ખબર હશે તે. એમાં પણ અમારું એક ગામ આવે છે સેનરાસત્રા, ના પણ એટલો વરસાદ પડ્યો અને દરિયામાં પૂર એટલું પાણી એટલું આવ્યું ને ભાઈ તમે વાત પૂછો માં. 8-9 ફૂટ તો એમને ખાલી વટી ગઈ, તેની બહાર વહીને નુકસાન પણ બહુ ભારે છે. નુકસાન એટલું છે ને ભાઈ કે વાત પૂછો માં. 1 કરોડની આજુબાજુ તો નુકસાન આવશે વાળા. એ લોકોના વાણું વહી ગયા અને પાટોડાની માથે ચડી ગયા ને 1 ફૂટ તો આખી બટકા થઈ ગઈ ને ફાટી ગઈ. તમને હું છે ને વિડીયો નાખી દી, જોઈ લેજો. અત્યારે છે ને હું જટી આડી આપણે લાવવાનું છે જટી પર, તો જટી વે જઈને તમને છે ને લોકેશન બતાવો કે કાચી તૂટીને વાળું એ છે. તમે જોયો ને તો તમને એમ લાગ્યું ભાઈ કેવું બધું થઈ ગયું યાર. આ રાંધવા એટલા જાડા રાંધવા હતા ને તોય પણ એ તૂટી ગયા. એટલા જાડા રાંધવા હતા એ પણ તૂટી ગયા. કેમ કે ભાઈ દરિયો એટલે એવો હતો ને કે વાત પૂછો. અત્યારે પણ હાલમાં પાણી ઓછું થઈ ગયું છે, ધીમું પડી ગયું છે, પણ હજી તો એટલું જ સ્પીડમાં છે પાણી. એટલે તમે વાત પૂછો ભાઈ, એટલી ઘટના બની ગઈ ને અમારા ગામ કે વાત પૂછો. અને આજુબાજુના ગામડાઓમાં પણ એટલું પાણી ગળી માણસો તમિળનાથી તરીને થાય છે. એકબીજા ઘેર જવું હોય ને તો માણસો તરીને જાય છે તમિળનાથી. કે ઘણા વિડીયોમાં જોયું છે આજુબાજુના ગામડામાં તો તરીને માણસો તમિળનાથી જાય છે. તેના પાણી ડાયરેક્ટ ગામડામાં આવી જાય. પહોંચી ગયા છે આપણે ને તમને આડી બતાવું અમારા ગામનો દરિયો. અત્યારે તો ઘણો શાંત છે, તમને આડી બતાવું તો ભાઈ. હા છે ને તમિળનાની નાની બોટ છે, આનાથી છે ને બધા તરીને જાય ને ઝાર ને હારવે. એ અમારું જ છે, અમે હારવતા હતા. આ 2 હોડીઓ છે, તેને તાત્કાલિક ઉપર ચડાવી લીધી એટલે એ બસી ગઈ ને એ પાણીની આખી જામ ફેરી. વરસાદનું પાણી આડી તમને બતાવું. ઓગસ્ટમાં જો અમારું ઝાર એટલું કરે છે. હા અમારું ઝાડ છે એમને માંડ્યું હતું ત્યારે તો ના ઓગસ્ટમાં ઝાડ એટલું કરે તો પાછળ તમને ઝાડ એટલું કરીશ પાછળ દેખાતું છે એ અમારું ઝાડ છે. અત્યારે એમાં બહુ બધો ડૂસો છે, હું તમને વિડીયોમાં બતાવી દઈશ. ને અત્યારે આ સુકડીની હાલત તમે જોઈ લો, તમને બતાવું. હા જો જ્યાં હોય ને ગાબડા પડી ગયા. જો વરસાદ તો એટલો પડ્યો છે એ તો પાણી નીકળે છે. આવડી જો આખા વરસાદના પાણીથી આખી ભરાઈ ગઈ છે. જો અત્યારે હું મારો હાથ નાખું ને તો એટલું ને આ ઓડી તો જો ગાઈસ, આ મોટી ઓડી છે ને આખી જામ ભરાઈ ગઈ. જો નહીં પાણી કાઢવાનું ડબલું કેવડું છે, નાનું એવું છે. તો એટલે ડબલામાં એટલી ઓડી સાફ થાય ઘડીકમાં. એટલે આપણે છે ને દેશી જુગાડી છે ને નળિયું ફીટ કરી દીધી ને જો આ રીતની અમારી ખાડી છે. અત્યારે તો હાવ શાંત છે. અત્યારે અશકમાં પૂગી ગયા ફાઇનલી ગાઈસ, સટ્ટી પર આવી ગયા. જો દરિયો ને બરિયો. આ કૂતરી આપડી ઝારની માથે આટા મારે. અહીંયા બધા મહેનત કરે છે. આ 200 થઈ ગયો ને એમાં 4 હલવાઈ ગયું ને એક ભાઈ ને આપણે નીચે ઉતારે છે. દરિયાનું બધું બહુ એને ખબર પડે એટલે કાંટા કાઢે. અત્યારે દરિયો થોડોક શાંત થઈ ગયો છે. જો આ અમારું બંદર છે ને અત્યારે તો અહીંથી દેખાતી નથી. સામે 2-4 બોટ હલવાઈ ગઈ છે કાઠોડામાં, અત્યારે તો નથી દેખાતી. તો ફાઇનલી ગાઈસ મેં આ જો હવે ઝારને હકલી લેવાના છે. તેનો શેડો છે ને નથી છોડવા જાય. મેં ટીકેવું દોરીથી નીચેનો છે. નીચે જો કેટલા કાંટા છે. જો આ બધા કાંટા છે ને આ અમારી કૂતરી છે પારવેલી. ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી જશે ખાવા માટે. મોઢું મોઢું તો એટલે થઈ જશે ને ખાવાનું તો ખાવાનું. તમને ખબર જ છે બહાર ને કાઢીને કેટલી મહેનત કરીને આવ્યા છે. અત્યારે વાગી ગયા છે કઈ તો 12:30 વાગી ગયા છે. 12:30 વાગી ગયા છે ને અત્યારે આપણે ઘરે ખાવા આવી ગયા છે. હવે ખાઈને હવે થોડીક વાર પછી પાછું જવાનું છે. અડધું કામ થયું છે, અડધું કામ બાકી છે. એટલે છે ને પાછું જવાનું છે ને ભાઈ. આપણે બહુ બધું નુકસાન આવી ગયું. 7,000 નું તો આપણે નુકસાન છે બધી ને યાર. તો ચાલો નાસ્તો બાસ્તો કરીને પાછા મળીએ.
બંદર માંથી આવીને આપણે બપોરનું ખાઈને સુઈ ગયા હતા તો અત્યારે 4:30 વાગી ગયા છે ને ભાઈ, બહુ મોડું થઈ ગયું છે. હવે આપણે બંદરમાં જવાનું છે ને મોડું થઈ ગયું છે. નીંદર આવી ગઈ ને ભાઈ, એટલે વાત કેવી ઉઠાડું આજ કોઈ હવે મને ઉઠાડ્યો નહીં કે બહુ મોડું થઈ ગયું છે ને. બંદરમાં છે ને આપણું ઝાર પીળું થઈ ગયું. નાસ્તા કરવાનું ધાર આવે ને એ પીળું થયા રેવા જવાનું છે. રિપેર તો આપણે કરી નાખ્યું, તમને ખબર જ છે. સારું જાય ચા બા પી ને પછી ગયા આપણે ચા બા પી ગઈ. ઘટી આવ્યા ને તો હલવાઈ ગયા, જો વરસાદ આવી ગયો. પૂછો અજયભાઈ હલવાઈ ગયા ને આવીને આવ્યા તો આપણું ઝાર હરખું કરવા, પણ આપણે આવ્યા ને તો ઝાર આપણા બધા ઘરના હતા એટલે લઈ લીધો. ઝાર તો હરખું ત્યાં આવીને હલવાઈ ગયા. અહીંયા બધી ઝાર હરખું લીધું ને ભાઈ. હા ભાઈ તમારે યાર ફોન તો કરી દેવાય. ભાઈ ફોન કરી દીધો ને તું અહીંયા આવત નહીં, અહીંયા હલવાત નહીં. અત્યારે વરસાદ આવે તો સાઈઝ પડવા આવી ગઈ. તો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છે ને આ બ્લોગ ને અહીંયા પૂરો કરીએ છીએ ને મળીએ બીજા બ્લોગ માં. તબ તક કે લીએ ટાટા બાય બાય.